વિદ્યાર્થી મિત્રો, ગયા પ્રકરણમાં આપણે સંબંધ વિશે વાત કરી હતી ધોરણ 12 ની અંદર, ગણિતની અંદર. આ પ્રકરણમાં આજે આપણે વિધેયના પ્રકાર વિશે વાત કરીશું. તો સૌ પહેલાં હું વિધેય શબ્દ સમજાવીશ. તો વિધેયની વ્યાખ્યાની વાત કરું તો ગણ એ અને ગણ બી અરિક્ત ગણ હોય ગણ એ અને ગણ બી અરિક્ત ગણ હોય તો ગણ એના પ્રત્યેક ઘટક માટે ગણ બીમાં અનન્ય ઘટક મળતો જેથી તેમની વચ્ચે સંબંધ કે સંગતતા જળવાય. સંબંધ કે સંગતતા જળવાય તો આ એ થી બી નું વિધેય બને છે. આ સંબંધ કે સંગતતા એ થી બી નું વિધેય છે તેમ કહેવાય. વિધેય એફ એ થી બી હોય તો એના વિધેયનો પ્રદેશ ગણ કહેવામાં આવે છે અને બી ના વિધેયનો સહપ્રદેશ ગણ કહેવાય છે. પ્રદેશ ગણના સંકેતમાં ડીએફ વડે દર્શાવીએ છીએ અને સહપ્રદેશ ગણના સીડીએફ વડે દર્શાવીએ છીએ. ગણ એના ઘટકો માટે ગણ બીમાં જે સંકળાયેલા ઘટકો હોય છે શક્ય તમામ, એ સંકળાયેલા ઘટકોનો ગણ જે છે એને આપણે વિસ્તાર કહીએ છીએ. એટલે કે ગણ પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે સંકળાયેલા સહપ્રદેશ ગણના શક્ય તમામ ઘટકોનો ગણ એને આપણે વિસ્તાર કહીશું. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે સહપ્રદેશ ગણમાં મળતા શક્ય તમામ ઘટકોનો ગણ. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે સહપ્રદેશ ગણમાં મળતા શક્ય તમામ ઘટકોનો ગણ એટલે વિસ્તાર. તેને સંકેતમાં આરએફ વડે દર્શાવાય છે. હવે વિધેયના પ્રકાર વિશે વાત કરું તો વિધેયના મુખ્ય પ્રકારમાં પહેલો પ્રકાર છે એક વિધેય કોને કહેવાય. તો પ્રદેશ ગણના બે ઘટક વિચારીએ છીએ. દાખલા તરીકે વિધેય એફ એ થી બી છે તો x1 x2 belongs to a માટે જો f x1 is equal to f x2 વિચારીએ તો x1 is equal to x2 મળે તો વિધેય એક છે તેમ કહેવાય. અને f x1 is equal to f x2 લઈએ અને x1 is not equal to x2 મળતું હોય અનેક એક છે એમ કહેવાય.
એટલે કે પ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક એક ઘટક સામે એક જ ઘટક સાથે જોડાતો હોય, એકથી વધુ ઘટકો એક સાથે જોડાતા હોય તો અનેક એક બને છે. દાખલા તરીકે આપણે અહીં વિચારી શકીએ કે આ પ્રકારે જો સંબંધ મળતો હોય તો આ વિધેય એક એક છે, પણ આ પ્રમાણે f(x1) = f(x2) લઈએ અને x1 ≠ x2 મળતો હોય તો આવું કોઈ પણ પ્રકારનો સંબંધ હોય તો આ એક એક છે, આ અનેક એક છે. તો તમને ખ્યાલ આવ્યો હશે એક એક વિધેય અનેક એક વિધેયની અંદર. હવે વ્યાપ્ત વિધેય વિશે વાત કરું છું. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા સરળ રીતે તમને કહું તો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન હોય તો એ વિધેય વ્યાપ્ત બને છે. બરાબર. અહીંયા આગળ સામાન્ય રીતે સરસ સમજાવી દઈએ તો વ્યાપ્ત વિધેય આપેલ વિધેય માટે સહપ્રદેશ ગણ તથા વિસ્તાર ગણ સમાન હોય તો તે વિધેય વ્યાપ્ત વિધેય છે. સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન હોય તો એ વિધેય વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય છે. હવે આને બીજી રીતે એમ પણ કહી શકીએ છીએ કે સહપ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે પ્રદેશ ગણની અંદર ઘટક મળવો જોઈએ. બરાબર. એટલે અહીંયા આગળ આપણે એમ પણ કહી શકીએ કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ એટલે CDF માટે x બિલોંગ્સ ટુ DF મળે, જેથી અહીં દરેક y માટે કોઈ y બાકી રહેવો જોઈએ નહીં. પ્રત્યેક y માટે એટલે કે સહપ્રદેશ ગણના બધા જ ઘટકો માટે પ્રદેશ ગણમાં ઘટક મળે એટલે સહપ્રદેશ ગણ આખો વિસ્તાર થઈ જાય. એટલે આપણે જે પહેલી વ્યાખ્યા છે એ જ વાત અહીં કરી છે પણ જુદી રીતે રજૂ કરી છે. દરેક y બિલોંગ્સ ટુ CDF માટે x બિલોંગ્સ ટુ DF મળે, જેથી fx = y થાય તો વિધેય વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. હવે જ્યારે કોઈ વિધેય વ્યાપ્ત ના હોય તો એ વિધેય અવ્યાપ્ત વિધેય બને છે. બરાબર છે. એટલે કે આપેલ વિધેય વ્યાપ્ત છે કે નહીં તે કહો તો વિધેય વ્યાપ્ત છે અથવા નહીં, એક એક છે કે નહીં એ કહો, એવી ચર્ચા આપણે કરવાની છે આગળ સ્વાધ્યાયની અંદર. તો આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.2 1.2 સ્વાધ્યાયના પહેલા દાખલાની અંદર હું વાત કરું છું તમને કે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં એમ કહો. બરાબર છે. તો તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ R ફૂદડી છે. હવે અહીંયા આગળ આપણે વિધેય છે f R સ્ટાર થી R સ્ટાર એટલે કે શૂન્યતર એટલા માટે કે આપણે વ્યસ્ત વિધેયની વાત કરીએ છીએ તો શૂન્ય લઈ શકાય નહીં, શૂન્ય લઈએ તો એનું વ્યસ્ત મળશે નહીં. fx = 1/x આ વિધેય એક એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવું છે. તો અહીંયા આગળ સાબિત કરવાનું છે. ચલો તો અહીંયા આગળ હું પહેલા શરૂઆત કરું છું. આપણે જે રીતે ડેફિનેશન વિચારી હતી fx1 = fx2 છે એવું માની લઈએ છીએ. fx1 = fx2 છે તો શું થશે? તો થશે કે ભાઈ 1/x1 = 1/x2. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો x2 = x1 એટલે કે x1 = x2 મળે છે. બરાબર છે.
માટે અહીંયા આગળ આપણને મળી ગયું કે ભાઈ વિધેય કેવું છે તો કે 1 1 છે. હવે આપણે વ્યાપછક ને એના માટે આપણે સહપ્રદેશ ગણનો કોઈ ઘટક y વિચારીએ છીએ. દરેક એટલે કે y બિલોંગ્સ ટુ r. r એટલો શું તો કે સહપ્રદેશ. y ઘટક વિચારીએ છીએ જેથી એમ સમજી લો y બરાબર fx થાય છે. બરાબર છે. તો y બરાબર fx, તો y બરાબર fx એટલે શું તો કે ભાઈ 1/x. તો આપણે x બરાબર શું મળે 1/y. એટલે દરેક y માટે પ્રદેશ ગણમાં 1/y મળતું હોય છે. દરેક y બિલોંગ્સ ટુ r સ્ટાર સહપ્રદેશ માટે 1/y બિલોંગ્સ ટુ df પ્રદેશ. દરેક સહપ્રદેશના ઘટક માટે પ્રદેશ ગણમાં ઘટક મળે છે જેથી fx ઇઝ ઇક્વલ ટુ y થાય છે. એટલે કે સહપ્રદેશ ગણ આખો વિસ્તાર ગણ બને છે. એટલે આપણે કહી શકીએ કે rf ઇઝ ઇક્વલ ટુ cdf થાય છે. સહપ્રદેશના વિસ્તાર ગણ સમાન છે માટે આ વિધેય કેવું વિધેય છે ભાઈ વ્યાપ્ત છે. હવે અહીંયા આગળ એવું કીધું છે કે આ પ્રદેશ ગણ છે એ r ની જગ્યાએ n લઈએ અને સહપ્રદેશ ગણ શૂન્યતર r રાખીએ તો પરિણામમાં શું ફેર પડે. બરાબર. તો આપણે આગળ વાત કરું. પ્રદેશ ગણ જે છે એ આપણે n રાખવાનો છે અને સહપ્રદેશ ગણ છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે r સ્ટાર રાખીએ છીએ. fx ઇઝ ઇક્વલ ટુ 1/x લઈએ છીએ. તો આની અંદર શું ફેર પડશે. બરાબર છે. તો અહીંયા આગળ વાત કરીશું કે ભાઈ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 છે. fx1 એટલે 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 થવાના છે. એટલે x2 ઇઝ ઇક્વલ ટુ x1 થવાના છે. એટલે x1 બરાબર x2 થશે. માટે વિધેય 1 1 તો મળવાનું છે. હવે અહીંયા આગળ r સ્ટાર છે એટલે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. તો હું દાખલા તરીકે ઋણ સંખ્યા વિચારું છું. તો જુઓ ઋણ સંખ્યા એ સહપ્રદેશમાં છે. સમજી લો -3. -3 સહપ્રદેશમાં છે પણ -3 વિસ્તારમાં નહીં આવે. કેમ? કારણ કે આ બધી ધન સંખ્યાઓ છે. તમામ ધન સંખ્યાઓ માટે એનો વ્યસ્ત ધન જ મળવાનો અને આ છે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ. એટલે આપણે કહી શકાય કે r સ્ટાર ઇઝ નોટ ઇક્વલ ટુ rf. માટે વિધેય વ્યાપ્ત નથી. માટે વિધેય 1 1 છે. એક એક છે પણ વ્યાપ્ત નથી. હવે આપણને દાખલા નંબર 2 ની વાત કરવાની છે. f n થી n fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. અહીંયા આગળ આ વિધેય 1 1 છે કે નહીં ચકાસવાનું છે. તો n થી n છે એટલે પ્રદેશ ગણ 1 માટે 1 નો વર્ગ, 2 માટે 2 નો વર્ગ, 3 માટે બધા માટે મળવાના છે ઘટકો. એટલે અહીંયા આગળ વિચારી શકીએ કે 1 1 છે તો દેખીતું છે કે ભાઈ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 છે. માટે x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર છે અને n માં જ છે એટલે આપણે x1 બરાબર x2 થશે જ. માટે વિધેય 1 1 છે. હવે 1 1 તો મળી ગયું પણ વ્યાપ્ત છે કે કેમ એના માટે હું વિચારું છું. તો આ n ગણ જે છે સહપ્રદેશ ગણ એની અંદર આપણને 2 મળે છે.
તો 2 બિલોંગ્સ ટુ n છે, પણ 2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ RF. કારણ કે એકના માટે 1 મળશે, 2ના માટે ડાયરેક્ટ 4 મળશે, 3ના માટે 9 મળશે. એટલે 4 અને 9 વચ્ચેની સંખ્યા, 1 અને 4 વચ્ચેની સંખ્યા કોઈ વિસ્તારમાં આવશે નહીં. એટલે અહીંયા આગળ સહપ્રદેશ ગણ CDF સહપ્રદેશ ગણ ઇઝ નોટ ઇક્વલ ટુ RF થશે. માટે વિધેય વ્યાપ્ત નથી. માટે વિધેય એક છે પણ વ્યાપ્ત નથી. તો આપણે હવે બીજું ચકાસણી કરીએ. બીજો પ્રશ્ન, બીજો છે F Z થી Z fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. ઝેડ ગણ છે ને એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. પૂર્ણાંક સંખ્યાના ગણમાં ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બધી સંખ્યાઓ આવવાની. તો હું દાખલા તરીકે f-1 લઉં ને તો -1 નો વર્ગ એટલે 1 મળે, અને f1 લઉં ને તો પણ 1 નો વર્ગ એટલે 1 મળે. એટલે અહીં કહી શકાય કે f-1 ઇઝ ઇક્વલ ટુ f1 છે, પણ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. બરાબર, f-1 બરાબર f1 છે, પણ -1 અને 1 બે સમાન નથી મળતા. એટલે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 છે, પણ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 થાય છે. માટે વિધેય એક નથી. વિધેય એક નથી. હવે વિધેય વ્યાપ્ત છે કે નહીં એના માટે હું વિચારીએ તો આપણે આનો વિસ્તાર વિચારીએ, આનો RF. તો RF વિચારું તો જો 0 મળવાનો, 1 મળવાનો, 4 મળશે, 9 મળશે, આ બધા ઘટકો મળશે. એટલે અહીંયા આગળ કોઈ ઋણ સંખ્યા એવી નથી આવતી કે જે સહપ્રદેશમાં છે. સમજી લો -1. -1 બિલોંગ્સ ટુ Z એટલે સહપ્રદેશ, પણ -1 નોટ બિલોંગ્સ ટુ RF એટલે વિસ્તાર. એટલે Z ઇઝ નોટ ઇક્વલ ટુ RF. માટે વિધેય વ્યાપ્ત બનશે નહીં. ત્રીજી ચકાસણી કરીએ. FR થી R fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. અહીંયા પણ આ જ રીતે વિચારી શકીશું ભાઈ, અનેક એક વિધેય છે. આરની કોઈ ધન કિંમત લો 2 લો તો 2 નો વર્ગ થાય 4. આરની કોઈ ઋણ કિંમત લો -2 લો તો -2 નો વર્ગ પણ થાય 4. એટલે f2 ઇઝ ઇક્વલ ટુ f-2, પણ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2. માટે વિધેય એક નથી, અનેક એક છે. વ્યાપ્તની વાત કરીએ તો આમાં પણ ઋણ કિંમત માટે સહપ્રદેશ ગણની અંદર ઋણ અહીંયા આવશે. દાખલા તરીકે -3 બિલોંગ્સ ટુ R. શું? તો કે સહપ્રદેશ. બટ -3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ RF એટલે વિસ્તાર. માટે R ઇઝ નોટ ઇક્વલ ટુ RF. માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે આ વિધેય એક છે પણ વ્યાપ્ત નથી એવું કહી શકાય છે. હવે ચોથા પ્રશ્નની વાત કરું છું. વિધેય f n થી n fx ઇઝ ઇક્વલ ટુ x નો ઘન.
તો અહીંયા આગળ f(x1) 1 માટે 1 મળશે, 2 માટે 8 મળશે, એ રીતના મળવાના છે. એટલે આ જે ગણ જે આ વિધેય થવાનું ને આ દાખલાથી આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં લઈએ.